તો હવે આ તબક્કે વિજય માલ્યા જો અહીંયા ભારતમાં રહેશે તો પૂછપરછથી લઈ અને એસેટ લિક્વિડેટ કરવા માટેની પ્રોસેસ કેટલી ઝડપી થવા માટેની અપેક્ષા આપણે રાખી શકીએ? સર, આઈ થિંક સૌથી પહેલા તો આપણે ત્યાં જે એસેટ લિક્વિડેશન માટેનો જે પ્રોસેસ છે કે કોર્ટની અંદરથી દરેક સ્ટેજની અંદર આપણે પરમિશન લાવવી પડે છે. એ પ્રોસેસ આઈ થિંક કદાચ એમના ભારતમાં રહેવાથી વધારે સ્પીડઅપ થઈ શકે એવું માનીને હું ચાલુ છું. અને એ પ્રોસેસ થકી આઈ થિંક કોર્ટને પણ જે ડિસિઝન લેવાના છે ડિસિઝન એ લોકો કદાચ વધારે સહેલાઈથી લઈ શકશે એવું પણ હું માનીને ચાલુ છું. તો જો આઈ થિંક એ એમના અહીંયા આવવાથી કોર્ટને ડિસિઝન જે લેવાના છે ફાસ્ટ થઈ શકતા હોય તે એક એવો અનુમાન રાખીને ચાલી શકાય કે આવનારા સમયની અંદર એસેટ સેલ કરવાનો જે પ્રોગ્રામ છે એ થોડોક એક્સેલરેટ થઈ શકે અને બેંકોના જે પૈસા રિકવર કરવાના છે એના થકી એ રિકવરિંગ સક્સેસ કદાચ વધુ જલ્દી થઈ શકે. તો આમ જોવા જઈએ તો માર્કેટ લિસ્ટેડ માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો કદાચ બેંકો માટે આવનારો સમય નોન પરફોર્મિંગ એસેટ્સમાંથી રિકવરી કરવા માટેનો સારો સમય છે એવું ગણીને ચાલવું જોઈએ. ઓકે, અને અહીંયા ખાસ એ પણ આપણે જોવાનું રહેશે દેવેનજી કે એમના તરફથી જે ભારત પરત આવતી વખતે એમના બિઝનેસ પ્લાન અને જે દેવામાં આવતી ચૂકવણી માટેની પણ જે શરતો મૂકી હતી એના ઉપર હવે આગળ એમના સ્ટેટમેન્ટ શું રહ્યા છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા વરસાદ માટેનું જે અનુમાન મૂકવામાં આવ્યું છે પ્રથમ મહિના માટેના 96% વરસાદ એટલે કે એક સામાન્ય વરસાદ માટેનું અનુમાન મૂક્યું છે. શું જોવો છો માર્કેટનું રિએક્શન એને લઈને પણ કોઈ સુધરતું નથી દેખાયું, તો અહીંયા અપેક્ષા હવે શું બની રહી છે આ વખતના ચોમાસાથી આપની? આઈ થિંક આપણે જે હવામાન ખાતું છે એના જે એનાઉન્સમેન્ટ છે તેને ફોલો કરતા હોઈએ તો આઈ થિંક એ લોકો અત્યારના એવું એક ઇન્ડિકેશન પર આવ્યા છે કે વરસાદની મોસમ સામાન્ય રહેશે અને એને કારણે આઈ થિંક આપણે જે થોડા ઘણા એપ્રિહેન્શન હતા કે વરસાદને કોઈ બી ઇમ્પેક્ટ આવે એ અત્યારે ટાઈમિંગ આ પ્રિડિક્શનથી થોડા દૂર થતા એવું દેખાય છે. સો ઇન અ વે ઇટ ઇઝ ગુડ કે એક બાજુ પર હવામાન ખાતું નોર્મલ મોન્સૂન સિઝનનું પ્રિડિક્શન કરી રહ્યું હોય with 96% coverage, I think which they are talking about, which is I think very very powerful. ઓકે, ઘણો આભાર દેવેનજી આપનો સમય ફાળવી અહીંયા અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર વિગત માટે. અત્યારે સૌ એક વખત નજર કરી લઈએ બિઝનેસ સુપરફાસ્ટ